નોંધાઈ છે। કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી છે। શનિવારે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઈ હતી। વીજળીની મહત્તમ માંગ 24,459.98 મેગાવોટ પહોંચી છે। ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ 800 મેગાવોટ જેટલી વીજળી રાજ્ય સરકારે ખરીદી છે। રવિવારે રાજ્યમાં વીજ માંગ વધી હતી। તો જે રીતે ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ નોંધાયો છે। વીજળીની ખપત જોવા મળી રહી છે। રાજ્યમાં વીજળીની ખપત નોંધાઈ છે, જેના કારણે કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિતલ પારેખ। જી હિતલ, રાજ્યમાં વીજળીની ખપત નોંધાઈ છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં જે પ્રકારે હીટવેવ અને ઉનાળો જામ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્યમાં વીજળીની માંગમાં ખૂબ વધારો થયો છે। 11 મે ગત શનિવારના રોજ જો વાત કરીએ તો મહત્તમ એટલે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી શકે એટલા 24,459.98 મેગાવોટ વીજળીની માંગ પહોંચી હતી અને એ માંગના કારણે રાજ્યની જે વીજળી છે એ વીજળીમાં પણ ક્યાંક ને ક્યાંક અછત થઈ હતી અને તેના જ કારણે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાવર એક્સચેન્જ પાસેથી 800 મેગાવોટ વીજળી શનિવાર માટે ખરીદવી પડી હતી। ચોક્કસ એવું કહી શકાય કે રવિવારે કામ ધંધા પણ બંધ હોવાના કારણે વીજ માંગમાં થોડો ઘટાડો થયો હતો અને રવિવારે પણ 22,429 મેગાવોટ જેટલી વીજળીની ખપત રહી હતી। સ્વાભાવિક છે કે આ પ્રકારે દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એમ વીજળીની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। ગંગોત્રી યમનોત્રીમાં ભારે ભીડમાં યાત્રાળુઓ અટવાયા છે, જ્યારે દર્શન કરવા માટે લાંબી લાઈનો યથાવત જોવા મળી છે। રસ્તા પર